आइए देखते हैं बैठचंद मजा आएगा। દુઃખ સાથે કહેવું પડે પણ કીધા વગર કદાચ છૂટકો પણ નથી. તું ચૂપ રે બાબા, તું ચૂપ રે. હા, એક વ્યક્તિ છે પોતે પોતાને ડૉક્ટર કહેવડાવે છે, હશે, આપણે કંઈ નાય નથી પાડતા. સ્વામિનારાયણ ભગવાનના વિરોધમાં પુસ્તકો લખે છે અને એનું પ્રકાશન થાય છે, એનું વિતરણ થાય છે. ભગવાન સ્વામિનારાયણ વિશે ઘણી બધી એમણે ગેરસમજણ ઊભી કરી છે, નબળા શબ્દોના પ્રયોગ કર્યા છે, ઘણા બધા આક્ષેપો કર્યા છે. બસ એક વાત મારે એમને પૂછવી. પહેલી વાત તો એ વ્યક્તિ સ્વયં પોતાને નાસ્તિક જણાવે છે. હવે નાસ્તિકને કોણ ભગવાન ને કોણ ભગવાન નહીં એનો અધિકાર ખરો કંઈ? નાસ્તિક એટલે શું? ભગવાન જેવું કંઈ છે જ નહીં એવું જે માને એને કહેવાય નાસ્તિક. હવે એવો નાસ્તિક માણસ એમ કે સ્વામિનારાયણ ભગવાન નથી ને ફલાણા ભગવાન છે, ફલાણા ભગવાન નથી ને ફલાણા ભગવાન, એને પણ જરૂર જ ક્યાં છે? આ પહેલી વાત. સ્વામી વીરપુર પધારેલા. વીરપુર કોનું? જલારામનું વીરપુર. જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સ્વામીને જોડાયેલો છે. જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી. સ્વામીએ બહુ હેત. સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા. જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે. નાસ્તિક વ્યક્તિ છે પણ રાગ દ્વેષથી આવૃત થઈ, રાગ દ્વેષથી પ્રેરાય અથવા તો બીજા ત્રીજા કોઈ પ્રલોભોને કરી અને સ્વામિનારાયણ ભગવાન વિશે જે ગેરસમજ ઊભી કરે છે, મને એ વાત જણાવતા આનંદ થાય કે સ્વામિનારાયણ ભગવાનનો એક પણ ભગત એમની વાતે કરીને એક તસુ ભાર પણ પાછો પડે નહીં. કારણ કે આ સંપ્રદાયના નાનામાં નાના બાળકથી લઈ અને વડીલ સુધી સૌના હૃદયમાં એક વસ્તુની હા પડી ગઈ છે, સ્વામિનારાયણ ભગવાન છે અને છે. અને ભગવાન આપ ધીરે ધીરે મંદિરોમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાંભળજો. દેવી દેવતા કાઢવાના છે આપણે, ભગવાનની આજ્ઞા છે. આ જે કંઈ થાય છે એ લીલા ભગવાનની છે એવું સમજીને ચાલો. દરેક સંપ્રદાયમાં હું હાથ પહોંચાડવા હરિભક્તો તમારા ગુરુ આચાર્યને પહોંચાડજો કે ભગવાન સ્વામિનારાયણ હવે હિન્દુ સમાજથી કુરાજી થઈ ગયા છે સનાતનીઓથી. તો સ્વામિનારાયણ સંપ્રદાય વાળા સાંભળી લો, તમને પણ આજ્ઞા કરે જ છે ભગવાન. આવા એક નહીં, આવા કદાચ હજારો આવી જાય અને આવા હજારો પુસ્તકો કદાચ લખાઈ જાય છતાં પણ ભગવાનના ભક્તોના સહેજ પણ વડોદરાની યુવતીનો આરોપ છે કે 2016માં સહેજ પણ એનું મન જાગૃત થાય નહીં. દેશ વિદેશમાં આ સંપ્રદાયના સંતો, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને વધુ એક રંગરેલિયા મનાવતો વિડીયો સામે આવ્યો છે. અમદાવાદના કોટેશ્વર ગુરુકુલના સ્વામી મહિલા સાથે હોટલથી પકડાતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો છે. સાર થાય છે એ લોકોને ગમતું નથી. બાકી વિશ્વના કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ ધર્મના શાસ્ત્ર લઈ લેવાની છૂટ છે. ગુરુજી તમે નવી લીલા કરી આજ કે હિન્દુ પેશાબ કરતે કરતે હસ્યા તમે. ઈ કે મને ખબર જ હતી તમને શંકા થશે કારણ કે લીલામાં નવી હતી. ઈ પણ રહસ્ય તો કયો લીલાનું હોય, એ કે ગજબનું હતું. ભાગવત હોય, ઈ કે મારા મૂત્રમાં બ્રહ્મા તરાણો, શિવ પુરાણ હોય, ગમે તે શાસ્ત્ર લ્યો, બધા જ શાસ્ત્રની એક રીતિ એવી રહી છે. લક્ષ્મણ કે છે મારા ભાઈનું નામ લેવાથી લોકોની તકલીફ મટે, તો મારા ભાઈને તકલીફ હોય જ નહીં. વિશેષ કરીને તેમાં અને એવા સમયે સીતાજી અપશબ્દો બોલ્યા છે, કરવામાં આવ્યું હોય છે. અન્ય જે બધા દેવી દેવતાઓ કે અવતાર વગેરે બધા હોય એમને સેવક ભાવે રજૂ કરવામાં આવ્યા હોય, એના એક બે ને સેંકડો ને હજારો પ્રસંગોને દાખલાઓ છે. પણ તારી સાથે તો ક્યારે લગ્ન નહીં ગ્રંથની ઘણા પકડી રાખે. હજી કુળદેવી મુક્તા નથી. સંપ્રદાયની રીતે જોઈએ કે કુળદેવી માં પાછા નારાજ થઈ જાય તો નારાજ ન થાય. સારા કાર્ય કરે છે. મહારાજ એટલે કપડા ભીના હતા ને એ રંગ નિસવીન માતાજી ઉપર છાટ્યો, સેવાના કાર્યો કરે છે. કુળદેવીને સત્સંગી કર્યા અમે કે તમારા જે હોય એ હવે બીજાને લાગ પડે. બિન સત્સંગી હોય એની ઉપાસના છે. ત્યારે એના ગ્રંથમાં પણ જોબનપતિના કુળદેવી ખોડિયારમાં પણ હવે આવડા ભગત છે એટલે એને કુળદેવી તરીકે પછી મહાલક્ષ્મી કહેવા પડે. પણ એનો જો કોઈ સત્સંગ મૂકી દીધો હોય તો એને પછી ખોડિયારમાં કહેવાય. એવું લખાયેલા છે. શ્રી કૃષ્ણ ભગવાન હતા
કૃષ્ણને સર્વોપરી સિદ્ધ કરી અને અન્ય જે દેવી દેવતાઓ હોય એમના પ્રત્યે એને નમસ્કાર વૃત્તિ, એના વિશે સેવક ભાવ દર્શાવન કરવામાં કૃષ્ણ આવ્યું ભગવાન છે. ભગવાન હતા. માટે એ સાંપ્રદાયિક અરે હું રીતિ હોય 5 છે, એ શાસ્ત્રીય રીતિ હોય છે. પાંડવોએ એટલે એ ન કોઈ પૂજ્યો. વિરોધનું હું કારણ કોઈ છે રત્ન અથવા ન નોંધાતી છે. કોઈને 5 ટાર્ગેટ પાંડવે કરવાનું પૂજ્યો. કારણ વર્ણશંકર છે. એવા 5 પણ પાંડવોએ, બોલો એને પૂજ્યો બુદ્ધિ હું જેની છે, ભ્રમિત ભગવાન થઈ થયેલી ગયો. હોય અથવા તો ટાર્ગેટ જેનો અન્યને થઈ ગયો. ભ્રમિત કરવાનો હોય એવા લોકોને માટે આપણે એટલું જ કહીએ બીજું હું કે બોલ્યા? જેટલું લખાશે, મધના પોળા જેટલું ઉખેડ્યા, કહેવાશે, એને લઈને એ મધુસૂદન આખિરકાર હું એ હિન્દુ ક્યાં ઉપમા આપે છે? સંસ્કૃતિ, હિન્દુ ધર્મ એને ડેમેજ ગોવાળીઓ છે, કરવાનું કામ લાકડી થશે. લઈને હું વાસડા ઝાડતો. સમય અત્યારે ભગવાન એકબીજાને ઉપર કાદવ કીચડ ઉછાળવાનો નથી. કરો. પરંપરા સમય ઠેઠ ઠેઠ અત્યારે સુધી આવી એકજૂથ થઈ એમાં અને કઈ નવી નવાઈ નથી. એમાં હિન્દુ હું આપણે ભાઈ ઉદ્વેગ તરીકે જીવવાનો સમય છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના એક બાદ એક કાંડ શું કહેશો બહાર તમે? આવી રહ્યા છે અને તેવા સાચું સમય ખોટું? હવે વધુ એક સ્વામીની પાપલી આ ગામ જરૂરિયાત પર્દાફાશ છે. થયો છે. બાકી વડતાલના બધાની પોતાની સ્વામિનારાયણ ઉપાસના છે, સંપ્રદાયના બાકી ઘનશ્યામ બધાની શાસ્ત્રીની પોતાની સેવા, સેક્સ ભક્તિ, લીલાઓની પરંપરા વગેરે આગ બધું છે. હજુ ઠરી નથી. એટલે ત્યાં સંપ્રદાયના વધુ એક ભ્રમિત સ્વામી કરનારાઓ નિત્ય ખાસ સ્વરૂપ આ સ્વામીની વાતને પણ ધ્યાનમાં આવી જ રાખે. લીલા બહાર આવી હોવાનું આપણે ચર્ચાઈ એવા રહ્યું કોઈ છે. સંસ્કારો વડતાલ છે ને આપણે સંપ્રદાયના કોઈ હજારો મારઝૂડ વગેરે ભક્તોના કરીએ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ અને થયેલી એક ઓડિયો ક્લિપ એ આપણી અને રીતે મેસેજથી સંપ્રદાયમાં ખળભળાટ મચ્યું છે. નમ્ર ઓડિયો ભાવે ક્લિપમાં સ્પષ્ટ રાજકોટ પાસેના શબ્દોમાં સરદાર જે કહી સ્વામિનારાયણ શકાય મંદિરના એ એક કહી સ્વામીએ અને તેમના આપણે જ આપણી એક સેવા સાધુ ભક્તિના શિષ્ય માર્ગે સાથે આગળ વધીએ. દુષ્કૃત્ય કરી ન એમાં એટલા બધા હોવાની ઊંડા નજરે ઉતરી દેખ્યા જઈ હોવાની અને બે આપણે જે અન્ય કરવાનું સ્વામીઓ છે પાછું વાતો આપણે કરતા ભૂલી હોવાનું જઈએ. સંભળાય છે. સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત્સંગ વંદન સાથે મારી વાત રજૂ કરું છું. થોડા સમય પહેલા એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝિનમાં, પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે. તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી, જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી. એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે. अबे साले जो माफ करना मैं जो